મોરબી મહાનગરપાલિકા સંચાલિત મોરબી નંદીઘરમાં ટપોટપ 09 પશુઓના મોત. નગરપાલિકા બાદ શું મહાનગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર યથાવત? મોરબી શહેરમાં રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અને નંદીઓની યોગ્ય સારસંભાળ માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા નંદીઘરમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નંદીઘરમાં ટપોટપ 09 જેટલા નંદીઓના મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પશુઓના આ મોતે તંત્રની ઘોર બેદરકારી અને નંદીઘરના સંચાલનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. નગરપાલિકા બાદ શું મહાનગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર યથાવત? સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં ઉઠેલા સવાલો મુજબ, જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પણ નંદીઘરના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી હતી. હવે જ્યારે મોરબીનો વિકાસ કરીને તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. જનતા પૂછી રહી છે કે શું મહાનગરપાલિકા બન્યા પછી પણ જૂનો ભ્રષ્ટાચાર યથાવત જ રહ્યો છે? નંદીઘરની સુરક્ષા અને વ્યવસ્થા માટે લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવેલી ફેન્સિંગ દિવાલના કામમાં પણ લોટ, પાણીને લાકડા જેવી નીતિ અપનાવાઈ હોવાની પ્રબળ શંકા છે. નબળા બાંધકામ અને હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે આ ફેન્સિંગ દિવાલના કામમાં મોટા ભ્રષ્ટાચારની ચાળી ખવાઈ રહી છે. સરકારી નાણાંનો આ રીતે વેડફાટ કોના ઇશારે થઈ રહ્યો છે તે તપાસનો વિષય છે. એક સાથે 09 મૂંગા પશુઓના મોત થવા પાછળ અનેક રહસ્યો છુપાયેલા હોય તેવું લાગી રહ્યું છે. મોરબીની જનતા અને ગૌભક્તોમાં અત્યારે નીચેના સવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નંદીઓને આપવામાં આવતા ચારા અને પાણીની ગુણવત્તા કેવી હતી? શું પશુઓ રોગચાળાનો ભોગ બન્યા કે પછી તેમને ભૂખ્યા તરસ્યા રાખવામાં આવ્યા? લાખોની ગ્રાન્ટો ક્યાં વપરાય છે અને પશુઓ સુધી સુવિધા કેમ નથી પહોંચતી? મૂંગા પશુઓના જીવ સાથે રમત રમનારા જવાબદારો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે અને નંદીઘરના તમામ હિસાબો તથા બાંધકામની ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે. ત્યારે આ મામલે હવે વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. નંદીઘરમાં પશુઓના મોતના ગંભીર મામલાને પગલે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે મીડિયા અને જનતાને ખાતરી આપતા જણાવ્યું છે કે આ મામલે જે કોઈ પણ ક્ષતિ કે બેદરકારી સામે આવશે તેની સામે કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, મોરબી. સાહેબ, મોરબી નંદીઘરની અંદર 9 જેટલા પશુઓના મોતનો મામલો સામે આવ્યો છે. શું આખી ઘટના છે? મોરબી નગરપાલિકા અને આજુબાજુની ગ્રામ પંચાયતોને ભેળવી અને 1-1-25થી મોરબી મહાનગરપાલિકા બનાવવામાં આવેલી. શહેરની અંદર જે રખડતા ઢોરનો પ્રશ્ન હતો એનું નિરાકરણ કરવા માટે અહીંયાથી સ્પેશિયલ ANCD શાખાનું નિર્માણ કરી અને એમાં સ્ટાફની ભરતી કરી અને શહેરમાંથી રખડતા પશુઓ જે છે એ પકડવાની કામગીરી પણ ચાલુ કરેલી હતી. ગયા વર્ષમાં ટીમ દ્વારા અંદાજિત 2000થી વધુ જેટલા રખડતા ઢોર પકડીને આજુબાજુની ગૌશાળાઓમાં મૂકવામાં આવેલા હતા. સાથે સાથે નંદી પણ પકડવામાં આવતા હતા અને ગૌશાળામાં મૂકવામાં આવતા હતા. પરંતુ ગૌશાળામાં મુખ્યત્વે ગાયો રાખવામાં આવે છે અને નંદીને જે રખાવની કામગીરી છે એ શક્ય નહોતી. એટલે કોર્પોરેશન દ્વારા જે જૂનું નંદીઘર હતું એની અંદર એક ટેમ્પરરી વ્યવસ્થા કરી અને ત્યાં જે રખડતા નંદી છે એને પકડીને પૂરવાની કામગીરી છેલ્લા 2 મહિનાથી શરૂ કરવામાં આવેલી છે. અત્યારે ત્યાં 965 જેટલા નંદીને પકડી અને રાખવામાં આવેલા છે. આ કામગીરી કોર્પોરેશન દ્વારા પશુબા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવેલી છે. તેની તમામ જવાબદારી પણ એ ટ્રસ્ટની જ છે. આ જે બનાવ બનેલો છે એ અંગે હું ટ્રસ્ટના જે ટ્રસ્ટી હોય એમને બોલાવીને યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના આપું છું.